નમસ્તે વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા દાખલા નંબર 7 સુધી, સ્વાધ્યાય 1.2 ના દાખલા નંબર 7 સુધી જોઈ ગયા। આજે આપણે જોઈશું દાખલા નંબર 8। એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો। તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો શું કર્યું? એક વિદ્યાર્થીએ 7236 અહીંયા રકમ આપી છે, એનો 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો, એના બદલે શું કર્યું? એનો 65 દ્વારા ગુણાકાર કરી દીધો। તેનાથી શું થયું? તો જવાબ સાચા જવાબ કરતા વધારે આવે, બરાબર? મોટા નંબર સાથે ગુણાકાર કર્યો એટલે હવે આપણે એ જોવાનું છે કે કેટલો જવાબ વધારે આવે છે। તો આપણે પહેલા શું કરીશું? 7236 નો 56 સાથે ગુણાકાર કરીશું। નીચે 0 આવશે, 5 છંગ 30 વધી ઉપર નીચે 0, 5 તારી 15, 15 ને 3 18 વધી 1 નીચે 8, 5 દુ 10 ને 1 11, 5 સત્તા 35 ને 1 રહેશે 36। અહીંયા આપણે કરીશું હવે 6 સાથે ગુણાકાર। 6 6 36 વધી 3, 6 તારી 18 ને 3 21 વધી 2, 6 દુ 12 ને 2 14 વધી 1, 6 સત્તા 42, 42 ને 1 43। હવે આ બેનો આપણે સરવાળો કરીશું। 6 1 8 ને 4 12 વધી 1, 3 ને 1 4 અને 1 5, 6 ને 4 10 નીચે 0 વધી 1, 3 ને 1 4। તો આ જવાબ કેટલો આવ્યો આપણો? 4,05,216। હવે આપણે કરીશું એ જ રકમનો કોની સાથે ગુણાકાર કરીશું? તો 65 સાથે। પહેલા 0 મૂકીશું, 6 6 36 વધી 3, 6 તારી 18 ને 3 21, 6 દુ 12 અને 2 14, 6 સત્તા 42 અને 1 43। હવે આવશે 5 નો ગુણાકાર। 5 છંગ 30, 5 તારી 15, 15 ને 3 18, 5 દુ 10, 10 ને 1 11, 5 સત્તા 35 ને 1 36। હવે આ બે રકમનો આપણે સરવાળો કરીશું। 8 ને 6 થશે 14 વધી 1, 3 6 ને 4 10, 3 ને 3 6 અને 1 7 અને 4। હવે અહીંયા આપણો જવાબ કેટલો બને છે? 4,70,340। હવે આપણે શું કરીશું? તો આપણને પૂછ્યું છે, પ્રશ્ન આપણો છે સાચા જવાબ કરતા કેટલો વધારે જવાબ હશે? તો સાચો જવાબ કયો છે? 56 સાથે ગુણાકાર કરવાનો હતો, એના બદલે 65 સાથે ગુણાકાર કરી દીધો। તો આપણો સાચો જવાબ આ હોવો જોઈએ, એના બદલે આ જવાબ આવ્યો। તો હવે આ જે જવાબ છે આના કરતા કેટલો વધારે છે? તો કઈ રીતે ખબર પડે? તો ખોટા જવાબની સાચા જવાબ સાથે બાદબાકી કરતા। તો આપણે કરીશું બંને જવાબની બાદબાકી। 0 માંથી 6 નહીં જાય, આગળથી દશક લઈશું। 3 અહીંયા 10, 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 1 જાય તો 2 રહેશે, 3 માંથી 2 જાય તો 1, 0 માંથી 5 નહીં જાય, આગળથી દશક લઈશું। અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 6 માંથી 0 જાય તો 6 અને 4 માંથી 4 જાય તો 0। તો આપણો જવાબ કેટલો આવે છે? આપણો જવાબ આવે છે કે તેનો જવાબ
સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો 65,124 વધારે છે. દાખલા નંબર 9. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો આપણે શું જોવાનું છે અહીંયા? 2 મીટર 15 સેન્ટીમીટરમાંથી એક શર્ટ બને છે, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? એ આપણું પદ બનશે અહીંયા. પણ આપણે પહેલા શું કરીશું? તો જે પણ રકમ આપી હોય એના એકમ સરખા હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ એકમ સરખા છે અહીંયા. તો અહીંયા મીટર અને સેન્ટીમીટરમાં એકમ છે, જ્યારે અહીંયા મીટરમાં. તો આપણે બંનેને નાનો એકમ એટલે કે સેન્ટીમીટરમાં ફેરવી દઈશું. 2 મીટર બરાબર 200 સેમી અને વત્તા કેટલા કરવાના છે આપણે? 200 સેમી વત્તા 15 સેમી. બરાબર. તો અહીંયા કેટલા થશે? 2 મીટર 15 સેમી એટલે 215 સેન્ટીમીટર થાય. હવે બીજું શું છે? તો કે 40 મીટર. તો 1 મીટર બરાબર 100 સેમી માટે 40 મીટર બરાબર 4 ગુણ્યા 40 ગુણ્યા 100 બરાબર 4000 સેમી. હવે આપણે પદ મૂકીશું. 215 સેમીમાંથી 215 સેમીમાંથી એક શર્ટ બને. આટલા કાપડમાંથી એક શર્ટ બને. તો 4000 સેન્ટીમીટર માંથી કેટલા શર્ટ બને? તો 4000 ભાગ્યા 215. તો આપણે ભાગાકાર કરીશું. 215. તો 215 એકા 215 કેટલા રહેશે? 0 માંથી 5 નહીં જાય, આગળ પણ 0 છે, અહીંયાથી દશક લઈશું, વચ્ચે 9, અહીંયા 10. 10 માંથી 5 જાય તો 9 માંથી 1 જાય તો 8, 3 માંથી 2 જાય તો 1. હવે આપણે આ 0 નીચે ઉતારીશું અને હવે શું કરીશું? 215 8 1720 થાય છે. 215 8 1720. 0 માંથી 0, 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1 અને અહીંયા 0. તો શું થશે? અહીંયા આપણો ભાગાકાર આવે છે. છેલ્લે શું બાકી રહે છે? તો 130. બરાબર. 130 શેષ બચે છે. એટલે આપણે શું લખીશું? તો કે 18 શર્ટ બનશે અને 130 સેન્ટીમીટર એટલે કે 1 મીટર 30 સેન્ટીમીટર કાપડ બચશે. જવાબ કરીને લખીશું 18 શર્ટ બનશે અને 1 મીટર 30 સેમી કાપડ બચશે. બરાબર. આપણા સવાલનો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? બરાબર. અહીંયા દરેક બોક્સનું વજન આપ્યું છે અને વાનની ક્ષમતા બતાવી છે 800 કિલો.
બરાબર. તો બોક્સમાં દવાઓ ભરી છે, દરેક બોક્સનું આટલું વજન છે, તો આટલા વજનની ક્ષમતાવાળી વાન છે, તો કેટલા બોક્સ એમાં આવશે એ આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ, પહેલા તો શું કરીશું, તો ગ્રામમાં ફેરવી દઈશું. નાનો એકમ અહીંયા ગ્રામ છે, તો આપણે આ બંને જે કિંમત આપી છે એને ગ્રામમાં ફેરવી દઈશું. 1 કિલો બરાબર 1000 ગ્રામ માટે 4 કિલો 500 ગ્રામ બરાબર 4 કિલો ગુણ્યા 1000 ગ્રામ વત્તા 500 ગ્રામ બરાબર 4000 વત્તા 500 4500 ગ્રામ. હવે શું થશે, તો કે 800 કિલોને ફેરવી દઈએ. 800 કિલો બરાબર 800 ગુણ્યા 1000 બરાબર 8 લાખ ગ્રામ. બરાબર. હવે શું કરીશું આપણે, તો કે આટલા બોક્સની આટલા વજનનું એક બોક્સ, તો આટલા વજનના કેટલા બોક્સ ભરાય, પદ મૂકીશું. તો 4500 ગ્રામનું એક બોક્સ, તો 8 લાખ ગ્રામના કેટલા બોક્સ? તો આપણે લખીશું અહીંયા 8 લાખ ભાગ્યા 4500 બરાબર. 9 પંચા 45, 16 પંચા 80. તો અહીંયા શું થશે, 16 ની પાછળ 2 મીંડા લાગ્યા તો 1600/9. તો આનો આપણે ભાગાકાર કરીશું. આનો ભાગાકારમાં જવાબ આવે છે 177 બરાબર. તો હવે જવાબમાં આપણે શું લખીશું, તો જવાબ તરીકે લખીશું કેટલા બોક્સ ભરી શકાય, તો વાનમાં 177 બોક્સ ભરી શકાય. અહીંયા આપણો જવાબ જે ભાગાકાર છે 177 કરતા ઉપર પોઈન્ટમાં જવાબ આવે છે, પણ આપણે આખા બોક્સ જ ભરતા હોવાથી 177 બોક્સ ભરી શકાય અને બાકીની જગ્યા જે પોઈન્ટમાં આવે એ થોડી જગ્યા ખાલી રહે. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 11. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. અહીંયા આપણને શું આપ્યું છે, તો અંતર આપ્યું છે. બરાબર. શાળાથી ઘરનું અંતર, શાળાથી ઘરનું અંતર કેટલું આપ્યું છે, 1 કિમી 875 મીટર, આટલું અંતર આપ્યું છે. હવે આપણે શું કરીશું, તો મીટર એકમમાં એને ફેરવી દઈએ. તો 1 કિમી બરાબર કેટલા થાય, 1000 મીટર. તો 1000 વત્તા 875 કેટલા થાય, 1875 મીટર થયા. હવે શું છે, તો કે જતા આવતા, અહીંયા શાળા છે બરાબર. આપણે માનીએ કે અહીંયા શાળા છે અને આ ઘર છે, તો આ જે અંતર છે ને એ છે
1875 મીટર। હવે આ જે અંતર છે એ જતા વખતનું જ અંતર છે, આ અંતર છે કુલ। એકવાર ગયા અને ફરી વાર આવ્યા તો કેટલું થાય? આટલા ગુણ્યા 2, 2 વખત આવવાનું થયું। તો હવે એ જે ગુણ્યા 2 થયા, એક દિવસનું ગુણ્યા 2 અંતર થાય 1875 ગુણ્યા 2। હવે એવું અંતર આપણે કેટલું શોધવાનું છે? 6 દિવસનું, બરાબર? એટલે 1875 જતા આવતા ચલાતું અંતર, શાળાએથી, ઘરથી શાળાએથી જતા આવતા ચલાતું અંતર બરાબર 1875 ગુણ્યા 2। કેટલા થયા? 2 પંચા 10, 2 સત્તા 14 ને 1 15, 2 અઠા 16 ને 1 17, 2 એકા 2 ને 1 3, બરાબર? આટલા મીટર થયું। એક દિવસનું અંતર થયું, આ જવાનું અને આવવાનું અંતર, બરાબર? હવે આપણે કેટલું શોધવાનું છે? 6 દિવસનું। 6 દિવસનું કુલ અંતર, 6 દિવસમાં કેટલું અંતર કાપ્યું એ શોધવાનું છે। તો 3750 ગુણ્યા 6, બરાબર? 6 ગુણ્યા 0 0, 6 પંચા 30, 6 સત્તા 42, 42 ને ઉપર 3 45। જ્યારે તમારે ગુણાકાર મૂકીને ના કરવા હોય, ડાયરેક્ટ ઊભા આવી રીતે આડા ગુણાકાર પણ થઈ શકે, બરાબર? 6 તારી 18, 19 20 21 ને 22, તો કેટલું અંતર થયું અહીંયા? 22,500 મીટરમાં છે, બરાબર? આપણો એકમ મીટર છે અહીંયા। તો આને કેવી રીતે લખાય? તો 22 કિમી 500 મીટર, બરાબર? તો વિદ્યાર્થીએ, જવાબ છે આપણો, વિદ્યાર્થીએ 6 દિવસમાં કુલ 22 કિમી 500 મીટર અંતર આવરી લીધેલ છે, બરાબર? આ આપણો જવાબ થયો। હવે આપણે જોઈએ દાખલા નંબર 12। દાખલા નંબર 12 છે, એક પાત્રમાં 4 કિલો 500 ગ્રામ દહીં છે। તેમાંથી 25 ગ્રામ ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? બરાબર? તો અહીંયા આપણે દહીંને હંમેશા આપણે દહીંના પેકેટ પર જોઈએ છે, ક્યારેય લીટર નથી હોતા, કિલોગ્રામ હોય છે, બરાબર? તો અહીંયા આપણે એકમ જે ચોપડીમાં આપ્યો છે આપણને પુસ્તકમાં, લીટર અને મિલીગ્રામ, તો અહીંયા આપણે એકમ બદલી કાઢવાનો છે, કિલોગ્રામ અને ગ્રામ કરી દેવાનો છે। તો જોઈએ દાખલો આપણે પહેલા શું કરીશું? તો ગ્રામ આપ્યા છે તો આખી જે રકમ છે આપણી પાસે એને આપણે ગ્રામમાં ફેરવી દઈશું। તો 4 કિલો 500 ગ્રામ, આ જે રકમ છે એને ફેરવીએ આપણે, તો 4 કિલોગ્રામ બરાબર 4 ગુણ્યા 1000 ગ્રામ વત્તા 500 ગ્રામ, તો કેટલા થયા આપણી પાસે? 4000 વત્તા 500 બરાબર 4500 ગ્રામ। હવે શું કરવાનું છે? 25 ગ્રામની ક્ષમતાવાળો એક કપ ભરાય, તો આટલા ગ્રામમાંથી કેટલા કપ ભરાય? બરાબર? 25 ગ્રામનો 1 કપ, તો 4500 ગ્રામના કેટલા કપ ભરાય? બરાબર? 4500 ભાગ્યા 25। હવે જોઈએ આપણે, ભાગાકાર કરીને જોઈએ આપણે।
25 એકા 25, 5 માંથી 5 જાય 0, 2 0 ઉતાર્યા, 25 અઠ્ઠા 200, બરાબર. 0 આ 0 અહીંયા ઉતાર્યો આપણે અને ઉપર, તો આપણો જવાબ કેટલો આવ્યો? 180. તો જવાબ કરીને લખીશું આપણે અહીંયા કુલ 180 કપ ભરી શકાય. તો અહીંયા આપણું પૂરું થાય છે સ્વાધ્યાય 1.2. આજે આપણું ટેક્સ્ટબુકનું આપણું પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવા વિડીયો જોવા મળતા રહે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. જય હિન્દ.